જય શ્રી રામ. હવે જો આપણે આખો દી અહીંયા બેઠા, પણ આજે તો કાંઈ મેળ આવ્યો નહીં, ભાડું આવ્યું નહીં. હવે એક બાજુ હપ્તાનું ટેન્શન અને કાંઈ મગજ કામ નથી કરતું. હવે શું કરવું એ. હવે ગાડી લઈને નીકળ્યા આપણે ઘર બાજુ, ઘરે જઈને હોઈ જાય આજે તો. અને આજનો પાછો ઓલો જવાબે આપવાનો છે, અને આપવું કે ન આપવું તમે એટલે કંઈક કોમેન્ટમાં કરો. અહીંયા ટેન્શનમાં સૌ. હવે ઘરે જઈને ગાડી પાર્કિંગ કરવી, પછી કંઈક વિચારી રાત તો પડી ગઈ છે અડધી, તો હવે સાંજ તો થઈ ગઈ, હવે રાત પડી જાય હમણાં. હાલો હવે ગાડી પાર્કિંગ કરી દઈએ. બીજું હું એકલા છે ને, ગાડી પાર્કિંગ કરતાંય બહુ બીક લાગે. હવે કેમ ભેળું થાય, ઘર ચલાવવું ને હપ્તા કરવા ને કંઈક થાય. મારો નાથ દ્વારિકાવાળો કંઈક કરશે. ગાડી પાર્કિંગ કરી દીધી. આજે તો કાંઈ ભાડું આવ્યું નહીં. સવારનો ટાઈમ મીટિંગમાં નીકળી ગયો. પગે લાગી લઈ. જો ઘરે જ આવીને ફોન કરવી ભાઈને. ફોનમાં કહી દીધું છે કાલે હું તમને આવી મળવા. હું જોકે ફિક્સ જ કરી નાખ્યું છે. કાલથી પાર્ટનરશિપ પાકી. હવે અત્યારે હોઈ જાય, કાલનું કાલ જોવાઈ જાય. ગુડ નાઇટ. હવે ઉઠી અને સવાર પડી ગઈ છે આપણી પાછી. ગાડીને પગે લાગી લીધું. હવે ગાડી લઈને નીકળ્યા આપણે અહીંયાથી સીધા ગોડાઉન તરફ. આજથી આપણી નવી ધંધાની શરૂઆત. આનો હપ્તો ચાલુ છે ને કાંઈ હૂતું નથી ને કરવું હું હવે સીધા એક ભાઈબંધને પોલીસ સ્ટેશને મળીને પછી જ આવી. થોડોક ભણેલો ગણેલો હોય ને તો એની પાસેથી થોડુંક નોલેજ લેવાય એમ. ગાડી પાર્કિંગ કરીને આપણે ગયા પોલીસ સ્ટેશનમાં. ભાઈબંધને મળવા કીધું, મળી તો કંઈક સજેશન આપે. મળીને આવ્યા બારે, અને એણે તો કીધું કે કરાય એમ. અત્યારે કરવા જોગું છે, પછી કાંઈ આવો મોકો વારે ન મળે. તો આપણે હા પાડી દીધી હતી કાલે ફોનમાં કે આપણે કરવું છે પાર્ટનરશિપમાં. હવે સીધા આપણે નવા દિવસની શરૂઆત કરી. અને પાર્ટનરશિપમાં કઈ રીતનું છે એ આગળ તમને હું જણાવી. આજ તો પહેલો દિવસ છે. અને જો મારા ભાઈબંધના ભાઈની ગાડી પડી. એની પાસે ભાઈ બહુ ગાડી હો, નવી. હા, એવલા દિવસે આવ્યા તો વરના હતી ને આજ જો ફોર્ડની એન્ડોવર બ્લેક ઓન બ્લેક. જય માતાજી. હવે આપણું પિકઅપ મૂકી દઈએ આપણા ટ્રક પાસે. હવે તો આપણે જ થઈ ગયા ને. અને પછી જાવી ઉપર ઢાબા ઉપર પાજી પાસે. એ છે આપણે ગુજરાતી, પણ એને પાજી કેવી છે. આ આપણે અહીંયા કાકા છે, મજૂરી કરે, બોરીઓને ઉપાડે. આ થોડુંક બાવણું છે ને, જામ થઈ ગયું છે. અને પાજી ઉપર આપણને કીધું કે આ જો આપણી ટાંકી છે 2 પાણીની, એક વાપરવાનું એક પીવાનું. ને આ બધું અહીંયા ગેલેરીને એવું પાજી મને બતાડતા હતા. મેં કીધું હાલો જોઈ લઈ, કામ આવે બધું. હવે જો ત્યાં તો નીચે ઓલા ગાડીઓ હરકી કરે. ને પાજીએ મને કીધું કે જો તારે એક જ કામ અહીં કરવાનું છે. સામે આપણું રેલવે સ્ટેશન છે, ત્યાંથી ટ્રેનમાંથી માલ ખટારામાંથી અહીંયા લાવવાનો. અને અહીંયા જે મોડર આવે એમ તારે એ કે બહાર સપ્લાય કરવાનો. હવે મોટા ઓર્ડર હોય તો ટ્રકમાં કરી દેવાના, નાના ઓર્ડર હોય તો પિકઅપમાં કરી દેવાના. પાજીને કીધું ઓકે. પાજી ગયા નીચેની ઓફિસમાં એનું કામ કરવા. અને મને કહે તું આ ઉપરની ઓફિસ તારે સાંભળવાની હવેથી ડિલિવરી નહીં. અહીંયાથી બધું ચેક થાય ને એટલે એમ. અને જો આપણી પાસે 2 ખટારા છે ડિલિવરી માટે. અને આ ઓલો બ્રિજ છે સીધો એ ગામ તરફ જાય, ઓલી બાજુ સિટી. અને સામે રેલવે સ્ટેશન છે. એટલે ઓફિસમાં જઈને જોઈએ હવે કઈ રીતનું કામકાજ છે, ને પછી તમને હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં જણાવું કઈ રીતનું છે.